રાજકુમારી, ચાલો આપણે બે ફરવા જઈએ. ચાલો. હાલો. તમારી પાસે તમે કોણ છો? અમે લૂંટારા છીએ અને તમારી લૂંટ કરવા આવ્યા છીએ. તૈયાર? તું શું રાજપૂતાણીને લૂંટીશ? હા હા, લાજ પોતાનીને લૂંટીશ. તો હશે. તો તૈયાર? સબર. ચાલો. કે મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં.
હલો. અને ત્યાર પછી રા નવઘણ અને તે રાજકુમારી સાથે લગ્ન કરી લેશે. તેના ઘણા 2-4 વર્ષો પછી રા નવઘણ રાજ્યસભા જાઓ સેનાપતિ, વારંગના બોલાવો. જય મહારાજની આજ્ઞા. ઘણે ખમારા અને ઘણે ખંભા. વાહ, શું સરસ તમારી કલા છે. ચાલો, તમે મારા મહેલમાં ચાલો. હસ. હાલો. રાણીવાસ વિરમદેવજી અને મહારાણી. રાણીબા, કળાના નામે એક નાચવા વાળી આવે છે તો પણ તમે રાને કઈ સમજાવતા નથી. એ તો રાજા છે અને રાજા કલાકારનું સન્માન કરે એમાં નવાઈ છે. તમે જાણો છો, કલાકારના નામે રાડિયાસનું મસ્તક એક કવિ લઈ ગયો હતો. કઈ અનર્થ ના થઈ જાય તેની ધ્યાન રાખજો. રાણી, મોજડી ઉતારો. આ હાથે તો મોજડી નહીં ઉતરે. રાજપૂતાણીના હાથ રણ મેદાનમાં જતા તલવારને બંધાઈ જાણે. રાણી, આનો પરિણામ શું આવશે તે જાણો છો? અરે પરિણામ જે પણ આવે ભોગવી લેશું.
તો જાઓ, આજથી તમારું મોઢું મને ના બતાવશો. આવતીકાલથી અનમાનિતની ઓરડાએ તમારા ઉતારા. અરે કાલ કોને ભાળ્યો રા જીભથી જાકારો સાંભળ્યા પછી રોકાય એ રાજપૂતાણી નહીં. હાલો નાચવા વાળી પાછળથી ચાલ. મેનાવતી મેનાવતી ચાલ. ઓ જેની આંખોના કામણમાં રાખ હોવાયો છે, જેની આંખોના કામણમાં રાખ હોવાયો છે, એ જ તું નાચનારી ને? હા તેજ. અને રાના મોઢે તમારું નામ ઘણી વાર સાંભળ્યું છે. તેજ તમે જહાલબા ને? ઓ તો તું મને ઓળખે છે? હા ઓળખું છું, એટલે તો માનથી બોલાવું છું નણંદબા. કયા હકથી તું મને નણંદ કહીને બોલાવે છે? એ તમારા ભાઈને જ પૂછી લો ને. એ જ પૂછવા આવી છું. ક્યાં છે રા? રાને મળવું હોય તો મારી મરજીથી મળાશે, બાકી મળાશે નહીં. મને રોકનારી તું કોણ? ચાલ, તે એની ઉપર હાથ ઉપાડીને મારું અપમાન કર્યું છે. મારા મન તે સ્વર્ગની રાણી છે. આપણા ભાઈ બહેનના હેતની તે રાખડી બાંધી છે, એટલે તને કડવા વેણ બોલતા મારા હોઠ ધ્રુજે છે. તારી જગ્યાએ જો બીજી કોઈક હોત તો આના પગે પડાવી અને તેને માફી મંગાવત. તું માફી મંગાવત? આ નવગણ બોલે છે? સોરઠનો રા બોલે છે? હા, આ નવગણ બોલે છે. અરે હું તો આવી હતી ભાઈને ઠપકાના મીઠા બે વેણ કેવા, પણ મને નહોતી ખબર કે બહેનના વાલ એક નાચનારીના ઠોકરે ચડશે. બહેન ચાલ. હાલો દુષ્કાળ ચાલ. સાસટીઓ અરે જોયા શું કરો છો? આ ઘર વખરી તૈયાર કરો. અરે પણ અરે જહાલ, પણ આવી ગભરી વેળાએ આવા દુષ્કાળમાં આપણે અત્યારે ક્યાં જઈશું? આ સૌ માલધારીઓ સાથે સિંધુમાં. પણ તું તો એમ કહેતી હતી કે આપણે જુનાગઢ જઈશું. અરે આપણે તો માલધારી, આપણા ભાઈઓ સાથે જ રૂડા. રાજ સાથે આપણે શું લેવા દેવા? હા, એ વાત તો તારી સાચી છે, પણ આપણે જો આમ રિસાઈને જઈશું તો નવઘણને ખોટું લાગશે. અરે આ દેવાયતની દીકરી મહેનતનો રોટલો ખાઈ ખાશે તો મને શાંતિ મળશે. રાજપાટને ઓશિયાળી સાહેબી મારે શું કામની? ઠીક છે, તો ચાલો. ચાલો.
સિંધમાં પડાવ નાખો. પાછળથી સુમરાનું આવું. હાલો 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 સાસઠિયા ભાઈ સિંધ દેખાય છે. અહીં ઢોર સાકર ને ચરવાનું પણ સારું છે ને અહીં મહેનતનો રોટલો મળી રહેશે તો અહીં રોકાણ કરીએ. સારું. હે રામ, સિંધની ધરતી માથે પારધીનો પાર નથી અને તું અહીં સિંધના રાજા અમીર સુમરાનો શિકાર છોડી દેતે ને. અમારે આશરે આવ્યું છે. આશરાનો ધર્મ જાણો છો ને ભાઈ? અરે આવા રૂપાળા રૂપને જોઈને હું પાછો જાઉં. સુમરા, સોરઠિયાણી રૂપના સપના જોવાના રહેવા દે. અરે અરે અમે તો અહીંયા વખતના માર્યા વસવાટ કરવા આવ્યા છીએ. જાતા જાતા સિંધની ધરતીની સુવાસ સોરઠમાં લેતા જઈએ તો આશરો આવ્યો તે લેખે લાગે. સિંધની ધરતીનો સુવાસો માળવો હોય તો ચાલ મારા મહેલમાં. સુમરા, સોરઠિયાણીની રૂપની આશા ના કર, પાછો વળી જા વીરા. અરે આવા રૂપ અને જોઈને હું પાછો જાઉં. અરે છટ, સીધી રીતે માનીશ તો રાજની રાણી બનાવીશ, નહીંતર આ તારા નેસડાને સળગાઈને ભસ્મ કરીશ. સુમરા, રાહુલ ની ચૂંદડીને હાથ લગાડ્યા પહેલા તો કઈક ના માથા વટાજે છે. આયર સાનમાં સમજે તેનું નામ સોરઠિયા. સુમરા, હું તારે સાથે આવીશ મારી મરજીથી, પણ હા, તારે મને એક વચન આપવું પડશે. બોલ જહાલ બોલ, મારા હમીર સુમરાનો તને કોલ છે. મારે 6 મહિનાનું માં જોગમાયાનું વ્રત છે. જ્યાં સુધી આ વ્રતની અવધિ પૂરી ના થાય ત્યાં સુધી તારે રાહ જોવી પડશે. તો તારી શરત મને મંજૂર છે. મારા જીવતા જીવતા સોરઠિયાણી હમીર સુમરાને મહેલમાં જાય તે પહેલા તો તું મારું માથું વાઢી લે. આયર, સોરઠિયાણી જેદી શિયળના ભોગે રૂપની આશા કરશે તેથી જુનાગઢના શિખર ધરતીમાં મોહ સંતાડશે. તો શું તે આ માર્ગ અમને બચાવવા માટે લીધો? ના આયર ના, આ પારકા પાદરમાં આમ નોંધારા મરીએ તો રાને માથે કલંકની કાળી ટીકી લાગી જાય અને જગતમાં એક વાત થઈ જાય કે નવગણની બેન જહાલની માથે સિંધના રાજા હમીર સુમરાએ કોડી નજર કરી. તો શું સોરઠિયાણી હવે હમીર સુમરાને ત્યાં રહેશે? ના, મારું રખોબું તો માં ખોડિયાલ કરશે. તમે જાઓ, મારી ચિઠ્ઠી ભાઈને પહોંચાડો અને સાંડડી પલાણો. હાલો હેલો. હાલો હસુભાઈ, હસુભાઈ શું છે? આંધળી
સમજો ને જાહાલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણવીર મને રોકી સિંધમાં સુમરે અરે રે મને હાલવા ના દે હમીર અરે રે ન ભાઈ વીરા મારે તુજથી સાચી સગાઈ કોળા ભર્યા મારા વીરને કાંધે તેગ સુબાની તોળાય કોળા ભર્યા મારા વીરને કાંધે તેગ સુબાની તોળાય ડુંગર સામુદે વાટ ડગ્યો નહીં ડુંગર સામુદે વાટ ડગ્યો નહીં પડકો ન માને દાય રે હું બાપી અરે રે ન ભાઈ વીરા મારે તુજથી સાચી સગાઈ નવઘાણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ જે ધરતીમાં જન્મ્યા એના જે ધરતીમાં જન્મ્યા એના સગપણનો વિસરાય રે હું બાપી અરે રે ન ભાઈ વીરા મારે તુજથી સાચી સગાઈ સાબદો થાવીર વાટ સુણી મારા જુગ સમાધિ ન જાય અવધિ વિત્યા પછી કાપડું તારું અવધિ વિત્યા પછી કાપડું તારું બેનીનું ખાપણ થાય રે હું બાપી અરે રે ન ભાઈ વીરા મારે તુજથી સાચી સગાઈ નવઘાણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ જે ધરતીમાં જન્મ્યા એના
જે ધરતીમાં જન્મ્યા એના સગપણ નો વિસરાય રે હું બાપી અરે રે ન ભાઈ વિરામા રે તુજથી સાચી સગાઈ. હાલો નવગણનો દરબાર જુનાગઢ. જગ્યાને સાસઠિયાનું આવું. અરે ભાઈ મને રાર નવઘણને મળવા જવા દે. અરે ભાઈ તારે અમારા મહારાજાને મળવાની ઓકાત શું છે? અરે ભાઈ મારે બહુ જરૂરી કામ છે, જલ્દી મને જવા દે. અરે હટ. હવે મારે શું કરવું? આ નવઘણના બેન છો, જલ્દી નીકળી જાઓ. આ નવઘણને પ્રણામ. કોણ છે તું? મને ના ઓળખ્યો? કઈ વાંધો નહીં, મને ના ઓળખ્યો તો આ તમારા બેનની ચિઠ્ઠી વાંચો. એ બહુ જ મોટી ઉપાધિમાં છે. કોણ? સાસટિયાજી, તમારી આ દશા? અરે અત્યારે મેળ મીટાપ કરવાનો સમય નથી. જલ્દીથી તમારા બેનની ચિઠ્ઠી વાંચો અને જલ્દી અહીંથી રવાના થાવ. બહેન ચાલ. મારી બેનની આ હાલત. બહેન ચાલ. શું મારી બહેનની આ હાલત? નગારે ખાઈ દો, સૈન્ય તૈયાર કરો. કેવી આજ્ઞા? યાદ છે રા તે દિવસ મેં કહ્યું હતું કે રાજપૂતાણીનો ધર્મ છે રણ મેદાનમાં જતા વ્યક્તિને તલવાર આપી તેની વિદાય કરવી તે તેનું પ્રથમ કર્તવ્ય છે અને હું મારો ધર્મ નિભાવવા આવી છું. લ્યો આ તલવાર. મારો અપરાધ માફ કરો. અપરાધના લેખા જોખા તો આવે, તાણા ના હોય, સમય આવે ત્યારે જોઈ લેશું, પરંતુ અત્યારે બંને વચ્ચે ચડો વિલંબ ના કરો. જય સોમનાથ. હમીર સુમરાને જ્યાં સુધી હું મારીશ નહીં ત્યાં સુધી સોરઠની ધરતી માથે પગ નહીં મેકું. પહેલા બહેન જહાલના પગ સોરઠની ધરતી માથે પડશે, પછી જ આ નવઘણના. નકાર સિદ્ધની ધરતી માથે આ નવઘણ રગદોળાઈ જશે. જય ગિરનાર. જય ગિરનાર. જય સોમનાથ. હાલો 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 હાલો. આ વરડીનો નેસડો. વરડીનો નેસ. હાલો હાલો.
બધું અહીં છે ઓય. બહેન માર્ગ મૂકો. ખમ્મા મારા વીર ખમ્મા મારા વીર 9 લાખ લોબળિયાળીના તને રખવાડા હું ચારણ આઈ માં ચારણ, જય હો જોગમાયા. મારું નામ વરુડી. મારું નામ વરુડી અહીંયા મારો નેસ છે તું આઈમાં વરુડી. આઈ માં વરુડી? આટલા નાના બાળ લ્યો, હું મારું માથું નમાવું છું. હા વીર ખમ્મા વીર જુનાણાના ધણી આઈના રખેવાળાનું માથું ના નમવા દેવાય લાવ હું જ તારા ઓવાર ના લો આશીષ આપો આઈ માં. આશીષ આપીશ તો એટલે જ કે તારી નેક અને ટેક માં જોગમાયા 2 ડગલે આગળ રહેશે. હેઠા ઉતરો બાપ, હેઠા ઉતરો. મારા નેસના આંગણેથી ભૂખ્યા ન જવાય બાપ. આઈ માં, મારી સાથે દળ કટક આખું સાથે છે. આ બધાનું શિરામણ થતા વાર લાગે, માટે હું અને બહેન જહાલની વારે ચડ્યો છું. બહેન જહાલ મારી વાટ જોઈ રહ્યા છે. જાણું છું બેટા, ઘડીક વાર વિસામાં લ્યો. માં જોગમાયા તારી અવધ નહીં વીતવા દે. આઈ માં, મારે મોડું થાય છે, મને જવા દો. મારા ઉપર વિશ્વાસ રાખ વીરા, આમાં આઈમાં તને વહેલા પોગાડશે. જેવી આઈ માની ઈચ્છા. હાલો હાલો. હાલો. આય માં વરુડી રા નવઘણના આખા દળ કટકને હાલો. કહેવાય છે અરે તું ઘોડીમાં કટક સૌને જમાડ્યો. માવળ કે માતાજી અમને ઉગારી લેજો. ભૂલિયાઓ નવરાત રમવા મળગે વાહ તેવારે છે માં, મળગે વાહ કે આશીષ આપો આઈ માં, હું આગળ વધું. મારા આશીષ છે તને. જા બાપ, સીધે માર્ગે હાલ્યો જા. આઈ માં, સીધે માર્ગે તો આડો સમુદ્ર છે,
જાણું છું, પણ સમુદ્ર તને માર્ગ દેશે. સમુદ્રમાં તું તારા ઘોડા જીકજે. તારા ઘોડાના આગલા ડાબલે પાણીના છપછપિયા અને પાછલા પગે ધૂળની ડામડી ઉઠશે. અને એક વાત યાદ રાખજે નવઘણ, આ તારા ભાલાણી અણીએ કાળીદેવ ચકલી આવીને બેસજે તો માનજે કુ વરુડી આવી તી હો. જય વરુડી માં, જય ચરણ માં. એ બધી અરે આ દરિયાનો કાંઠો આવી ગયો. હવે સમુદ્રમાં માર્ગ કેવી રીતે થશે? હજુ કેટલીક વાર. અરે ભાઈ, હજુ આઈ માએ વરુડીએ કીધેલું છે કે જ્યાં સુધી કાળી ચકલી ઉપર આવીને બેસશે નહીં ત્યાં સુધી આગળ માર્ગ નહીં મળે. જો 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 કાળી ચકલી આવી રહી છે. જો જો ભાલા પર બેઠી. બોલો વરુડી માની જય, બોલો ચારણ માની. બોલો વરુડી માની, બોલો વરુડી માની, બોલો ચારણ માની. સુમરો હાલો ચાલ ચાલ સુમરો સિંધમાં. હાલો હાલો. આય માં, મારા આયખાને આડે આ છેલ્લી રાત. સવાર ઉગતા સૂરજ ઉગતા પહેલા આ જાહલ જીવતી નહીં જડે. માં, મારા ખોળિયાની રક્ષા કરજે અને મારા ખોળિયાને સુમરાથી પડછાયાથી છેટો રાખજે. સુમરો નશામાં ધૂત સુમરો વાસનાથી ભૂખ્યો. જાહલ, ચાંદની રાત છે. આ એકાંત કાલની રાહ મારાથી જોવાય તેમ નથી. જાહલ, ચાલ મારા મહેલમાં. ધીરજ ધરો હમીર, સવાર પડશે અને મારું વ્રત પૂરું થશે અને તમને તમારું ધાર્યું મળી રહેશે. ચાલો જાહલ, વ્રતની વાત જવા દો જાહલ. મારી ધીરજ ની કસોટી ન કર જાહલ, ન કર. બોલો નવઘણની જય, જય સોમનાથ, જય વરુડી. આવ્યો આવ્યો મારો મોભી આવ્યો. સુમરા, તારો કાળ આવ્યો. આવા દે તેને, ઈ આયા પેલા તારા વ્રતને અભડાઈશ. જય સોમનાથ. જય ગિરનાર. બેન જહાલની ચુંદડી માથે નજર નાખનાર હમીર સુમરાને પાતાળના પડમાંથી પણ ગોતીને હું મારીને ભોમક ભંડારી દઈશ. તો હોશિયાર. બોલો વરુડી માની, બોલો વરુડી માની, બોલો ચારણ માની, બોલો વરુડી માની, બોલો ચારણ માની, જય, બોલો વરુડી માની, જય, બોલો ચારણ માની, જય, બોલો વરુડી માની, જય. બોલો
બોલો ચારણ માની બોલો વરુડી માની 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 જય ગિરનાર ખમ્મા મારા વીર કાપડામાં દીધેલો કોલ આજે તે પૂરો કર્યો. જય ભવાની જય ખોડિયાલમાં જય જય ચારણમાં હલો 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 ઓય બોલો હોત માત કી જય. આજનું રાડવગઢ નામનું આખ્યાન અહીં પૂરું થાય છે. આવતીકાલે અભિમન્યુ ચક્રાવા નામનું નાટક